જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં દિવાળી માટે સ્પેશિયલ રવાના ગુલાબજાંબુ બનાવ્યા હતા અને તે પણ ઘરનાને કોઈને પણ ખબર ના પડી કે આ રવાના ગુલાબજાંબુ છે. તો તેની માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું ઘીને ગરમ કરી લીધું છે. ઘી આપણું ગરમ થઈ જાય ને એટલે મેં અહીંયા એકદમ બારીક જે રવો આવે છે ને તે લઈ લીધો છે. જો આવો બારીક આપણે રવો લઈ લેવાનો છે. તો તેને આપણે હવે શેકવાનો છે. તો ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી કરી નાખવાની છે અને રવાનો કલર ચેન્જ ના થાય ને તે રીતે આપણે તેને શેકી લઈશું. ત્યાં એટલે માટે આપણે ગેસની ફ્લેમને આપણે ધીમી જ રાખીશું. તો રવો શેકાઈ જાય ને એટલે થોડી વાર માટે આપણે ગેસ ઉપરથી લઈ લેવાનો છે. તો મેં અહીંયા હવે મિલ્ક પાવડરના આવા પાઉચ આવે છે ને તે લઈ લીધા છે. તો આપણે 4 મોટી ચમચી જેટલું આપણે મિલ્ક પાવડર નાખવાનો છે આમાં, જેથી કરીને આપણે આ ગુલાબજાંબુ ખાશો ને તો આપણને માવાનો ફ્લેવર આવશે. માટે આપણે આ મિલ્ક પાવડર નાખીશું. 1 ચમચી જેટલો એલચીનો પાવડર નાખીશું અને 2 કપ જેટલું મેં અહીંયા દૂધ લીધું છે. તો દૂધ આપણે થોડું થોડું એડ કરતા જશું અને તેને મિક્સ કરતા જશું, જેથી કરીને આપણા રવામાં ગઠ્ઠા ના પડે, લમ્સ ના પડે. તો મેં અહીંયા 1 કપ જેટલા રવામાં સામે મેં અહીંયા 2 કપ જેટલું દૂધ લઈ લીધું છે. તો એકદમ સરસ એવું આપણું મિક્સ થઈ ગયું છે. તો હવે ફરીથી આપણે ગેસ ઉપર તેને રાખીશું અને ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખીશું, જેથી કરીને આપણો રવો નીચે બેસી ના જાય. અને જો તમને એવું લાગે ને તો નોનસ્ટિક પેનમાં જ કરવાનું, જેથી કરીને તે આપણા નીચે તળિયામાં ચોટે નહીં રવો. તો ધીમે ધીમે આપણે હવે ગેસની ફ્લેમને થાવ ધીમી રાખી અને ધીમે ધીમે આવી રીતે હલાવતા જશું. આપણે ત્યાં સુધી હલાવવાનું છે આવી રીતે રવો આપણો દૂધ એકદમ શોષી ના લે અને નીચે તળિયામાં આપણે ચોટતો બંધ થઈ જાય ને ત્યાં સુધી આપણે આ રવાને એકદમ સરસ એવો પકાવી લેવાનો છે. તો જો એકદમ એવું આપણે તળિયામાં ચોટતું બંધ થઈ ગયું છે ત્યાં સુધી આપણે આ રવાને પકાવી લેવાનો છે. તો હવે તેને આપણે રવો એકદમ સરસ એવો પાકી ગયો છે તો તેને આપણે બીજી ડીશમાં લઈ લેશું. હવે આપણે તેની ચાસણી કરી લેવાની છે. થોડીક વાર રવાને આપણે થોડો ઠરવા દેવાનો છે. આપણે હાથ લગાવી શકીને ત્યાં સુધી ઠરવા દેશું. ત્યાં સુધી ચાસણી માટે આપણે 2 કપ જેટલી ખાંડ લઈ લેવાની છે અને 2 કપ જેટલું જ આપણે પાણી લેવાનું છે. તેનો કલર સરસ આવે એટલે થોડા કેસરના તાતણા નાખ્યા છે. અડધી ચમચી જેટલી એલચીનો પાવડર નાખવાનો છે. હવે આપણે આ ચાસણીને એક પણ તાર નથી લેવાના, ફક્ત આપણી ખાંડ ઓગળી જાય અને 1 થી 2 મિનિટ માટે આવી રીતે ઉકળી જાય ને ત્યાં સુધી જ આપણે આ ચાસણી કરવાની છે. કોઈ પણ આપણે તારની આમાં જરૂર નહીં પડે. તો જુઓ એકદમ સરસ એવી ખાંડ આપણી ઓગળી ગઈ હતી અને 1 થી 2 મિનિટ માટે તેને ઉકાળી દીધું છે. જો આવી રીતે આમ ચીકણું લાગવું જોઈએ, તાર નથી થતા, ફક્ત આપણે આ પાણી ચીકણું લાગે ને આપણને ત્યાં સુધી જ આપણે તેને કરવાનું છે. તો હવે આપણી ખાંડની ચાસણી પણ થઈ ગઈ છે તો તેને પણ થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણો રવો પણ આપણે હાથ અડાડી શકીને એવો આપણો ઠંડો થઈ ગયો છે. તો તેને એકવાર આપણે આવી રીતે મસળી લેવાનું છે. 1 થી 2 મિનિટ માટે આવી રીતે આપણે મસળી લેશું. એકદમ સરસ એવો આપણો લોટ બનીને તૈયાર થઈ જશે. તો જુઓ એકદમ સરસ એવું થઈ જશે અને આમાં આપણે જે ગુલાબજાંબુમાં તળ પડી જાય છે ને તેવું પણ બિલકુલ પણ નહીં પડે. એકદમ સરસ એવા જેવડા પણ તમારે ગુલાબજાંબુ કરવા હોય ને એવડા તમારે સાઈઝના કરી નાખવાના છે. અને આપણે ટૂથપીક વડે તેમાં થોડા 1 થી 2 કાણા પાડી દેવાના, જેથી કરીને શું થાય, ઘણાની ફરિયાદ હોય છે કે આવી રીતે રવાના ગુલાબજાંબુ બનાવીએ છીએ ને ત્યારે આપણે ચાસણીમાં નાખીએ તો ચાસણી અંદર સુધી પહોંચતી નથી. પણ જો આવી રીતે તમે કરશો ને, ટૂથપીક વડે આવી રીતે કાણા પાડી દેશો ને તો તમારી ચાસણી એકદમ સરસ એવી અંદર સુધી પહોંચશે અને રવાના આપણા ગુલાબજાંબુ એકદમ પોચા બનશે. તો થોડા થોડા જ કાણા પાડવા, પણ અંદર સુધી કાણા નથી પાડવાના, થોડા થોડા જ આપણે કાણા પાડી નાખવાના. હવે મીડિયમ તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે 1 પેલા ગુલાબજાંબુ નાખી દેવાનું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી નાખવાની. અને જેથી કરીને આપણને 1 ગુલાબજાંબુ નાખી અને જોઈ લેવાનું કે એમાં તળ નથી પડતી ને, તો તળ બિલકુલ પણ નથી પડતી. તો આપણે જેટલા પણ ગુલાબજાંબુ સમાય ને તેટલા આપણે નાખી દેવાના છે. અને આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે તેલ એટલું રાખવાનું કે ગુલાબજાંબુ અંદર ડૂબડૂબા રહે. અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની, બિલકુલ તેલને ફૂલ ગરમ પણ નથી કરવાનું અને એકદમ ઠંડુ પણ નથી રાખવાનું, એવું રાખવાનું છે. એટલા માટે કે આપણે તળ ના પડે ગુલાબજાંબુમાં. હવે 1 થી 2 મિનિટ માટે આપણે બિલકુલ પણ તેને ટચ નહીં કરીએ. 2 થી 3 મિનિટ થઈ જાય ને પછી આપણે આવી રીતે ચમચી વડે તેને આગળ પાછળ કરી અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે તેને કરી લેવાના છે. અને ગુલાબજાંબુ તળાતા જાય ને ત્યાં તરત જ આપણે તેને ચાસણીમાં નાખી દેવાના છે. ચાસણી પણ આપણી ઠંડી ના હોવી જોઈએ, થોડીક તો ગરમ હોવી જ જોઈએ. અને મારી ચાસણી આ ગરમ જ હતી અને ગુલાબજાંબુ પણ આપણા ગરમ જ હતા. તો ફટાફટ આ ગુલાબજાંબુ આપણા આ ચાસણીની પી લેશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. કોઈને ખબર પણ નહીં પડે કે આ ગુલાબજાંબુ તમે રવાના બનાવ્યા છે. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય ને તો પ્લીઝ લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર પણ કરજો. તો જો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.